નમસ્કાર મિત્રો, અમારી ચેનલમાં તમારું સ્વાગત છે। મિત્રો, બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના ગોદાવડ ગામ પાસે ગઈકાલે મોડી રાત્રે ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો। બોચાસણથી સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર તરફ જઈ રહેલી અર્ટિકા કાર ગોજવે પરથી પસાર થતી વખતે પાણીના તેજ પ્રવાહમાં તણાઈ ગઈ હતી। આ દુર્ઘટનામાં કારમાં સવાર 7 વ્યક્તિમાંથી 2 હરિભક્તો અને નવિદ્ય સિદ્ધ સંતના કરુણ નિધન થયા છે। સાળંગપુર બાપ્સ મંદિરના સંતો અને હરિભક્તોને લઈ બોચાસણથી સાળંગપુર પરત ફરી રહેલી એક અર્ટિકા કાર ગોજવે પરથી પસાર થતી વખતે પાણીના તેજ પ્રવાહમાં તણાઈ ગઈ હતી। આ દુર્ઘટનામાં ડ્રાઈવર દિવેશભાઈ પટેલના 10 વર્ષીય પુત્ર પ્રબુદ્ધ કાછૈયા, કૃષ્ણકાંત પંડ્યા અને સ્વામી શાંતિચરિત એમ કુલ 3 લોકોએ જીવ ગુમાવ્યા છે। સ્વામી શાંતિચરિત 2 વર્ષ પહેલા દિશિત થઈ ગયા હતા। કારમાં કુલ 7 લોકો સવાર હતા, જેમાં સાળંગપુર બાપ્સ મંદિરના સંતો અપૂર્વ પુરુષ સ્વામી અને શાંતિચરિત સ્વામી તેમજ હરિભક્તો વિવિધ કાપડિયા, નિકુ સોજિત્રા, દિવેશ પટેલ, કૃષ્ણકાંતભાઈ પંડ્યા અને પ્રબુદ્ધ કાછિયા તમામ લોકો સાળંગપુર બાપ્સ મંદિરે રહે છે। આ કરુણ ઘટનાથી સમગ્ર પથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે। ત્યારે મિત્રો, હાલ માટે આટલું। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારો વિડીયો પસંદ આવે, લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો। ધન્યવાદ।